મિત્રો જય માતાજી, જય શ્રી રામ. તો આજે તો સવારે તો નહીં પણ બપોરે અમે ઉઠીને હવે જો 2 વાગ્યા છે અને 2 વાગે અમે કામ પર લાગી ગયા છે. અત્યારે બેન કામે બેઠી છે, એ અત્યારે એડિટિંગ કરે છે. જો ને આખું અલગ અલગ કરતા છે, બીટ આરે હાલે છે એમ નહીં. આગળથી જો એટલી બીટ તને થોડી ખબર પડે, ટકદાર વહી જાય આગળથી. એક્સક્યુઝ મી. તો અત્યારે સાહેબ હું છું, હું શીખવાડું છું. તારે કરવાનું કામ તારા ભાગનું કરું અને બ્લોગ બંધ કરી. તો અત્યારે જો આ એડિટિંગનું કામ આપણે પતાવી લેશું, પછી આપણે જશું બારા ગામમાં રખડવા ને આટો બાટો મારવા. રાત્રે જવાનું છે, એબીવીપીનું કામ છે, વર્લ્ડ પેઇન્ટિંગનું કરવા ને એવું અમરેલીમાં. કે એબીવીપીમાં તમે જોઈન થાવ, એબીવીપીની સ્થાપનાનું ડેટ ને એવું બધું છે, એ તમે જોજો આગલા બ્લોગમાં. આ બ્લોગમાં તમને બધું દેખાડશું અને અમારા એબીવીપીના કાર્યો પણ તમને દેખાડશું, તમે જોઈ લેજો. બેન તો ક્યારની ઊભી થઈ ગઈ ને હું કામે બેસી ગયો છું પાછો. હવે આપણે આપણું જો આ કામ શરૂ છે, આપણે આપણું કામ પતાવીને પછી જઈએ ક્યાંક ગામમાં આટો મારવા. હજી આપણે લગભગ 3:57 થઈ છે, તમે જોઈ શકો છો નીચે ત્યાં. હવે આપણે પહોંચશે 4-4:30 કામ પતશે, પછી આપણે બહાર ગામમાં જઈશું. મિત્રો આ છે અમારું સેટઅપ આખું કોમ્પ્યુટરનું એનું, અને આ છે અમારી ઓફિસ, ધ ફિલ્મ સેન્ટર. તમે જોઈ શકો મિત્રો. તો જો 5 વાગી ગયા ને આપણે કામ પતાવીને હવે જઈએ છીએ બહાર ગામમાં આટો મારવા. તમને ગામમાં જઈને દેખાડ્યું અમે કે આજે આવીને તરત પહેલાં 2 વ્હીલ લેવા જવું પડશે આપણી દુકાને જઈને મળવી. અત્યારે મિત્રો જો ગામમાં નીકળી ગયા છે, હવે જ આવીશ અમે ડેમ બાજુ આટો બાટો મારવા ને ફોટા પાડશું ને એમ કરશું કે અમે આટો મારવા જવો પડે. મતલબ ક્યારના કામે બેઠા હતા એટલે થોડીક વાર ગામમાં નીકળી ગયા. ચાલો આપણે ડેમે જઈને ડાયરેક્ટ મળીએ. જો અમે લોકો ડેમે આવી ગયા છો અને નીચે હવે જ આવીશું, ફોટા 1-2 પાડવી પછી કંઈક મળવી. અને આ મિત્રનો આપણે ફેસ રિવીલ કરવી, જે કેટલા સમયથી આપણા વ્લોગમાં આવ્યો જ નથી. અમદાવાદ ગયો તો એના ઘરવાળી પાસે હવે ફેસ રિવીલ કરતા રામ 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 રામ. ચાલો અહીંયા ફોટા પાડી લેવી અમે થોડાક, પછી આપણે જોઈ કઈ બાજુ જવું ને કઈ બાજુ ન જવું. અહીંયા તો ખેતીવાડું કરે શું, અહીંયા લગી પાણી હોય પણ આજે નથી. હમણાં ચોમાસું તો ધીરે ધીરે શરૂ થયું એટલે પાછું ધીરે ધીરે અહીંયા લગી ભરાઈ જાય પાણી. એક મિનિટ. હેલો મિત્રો, તો હવે અમે જો અહીંયા થોડીક વાર બે લીધું, થોડાક ફ્રેશ થઈ ગયા. હવે જઈએ છીએ અમે ઘરે રિટર્ન. હવે ઘરે જ આવ્યા ને રાત્રે તો મેં તમને કીધું એમ આજે એબીવીપીની થોડીક મિટિંગ છે. મને બોલાવ્યો છે પર્સનલી, જે હું તમને પછી એનું કારણ કે હું કામ મને બોલાવ્યો છે એ. અને આજે બધું વોલ પેઇન્ટિંગ ને એવું આ બધું છે. અને 6ઠા મહિનામાં છે એબીવીપીનો વર્ગ અમરેલીમાં બહુ મોટો, એ પણ તમને બધું જરૂરથી જણાવશું અને બધું અલગ અલગ એક્સપિરિયન્સ કરાવશું તમને. તો જોતા રહેજો અને બ્લોગમાં બન્યા રહેજો. તો હવે જો અમે કાર્યાલય માટે નીકળી ગયો છું. હવે કાર્યાલય આપણે જઈએ અને જોઈએ શું કામ હતું આપણે. જોકે વોલ પેઇન્ટિંગનું એ તો ફાઇનલ જ છે, બીજું કંઈક કારણ પણ હતું મને બોલાવ્યો. તો હવે આ બધું કામ બતાવીએ અને તમને દેખાડતા રહીએ આપણે શું કરીએ ને એ બધું. વોલ પેઇન્ટિંગ કરવાની છે વિદ્યાસભા બાજુ, કારણ કે 6ઠા મહિનામાં મેં તમને કીધું એમ મોટો વર્ગ છે અમને સોંપ્યો છે એબીવીપી દ્વારા. તો એ બધું કામ કરવાનું છે અને તમને આગળ દેખાડતા રહીએ. તો મિત્રો આ છે અમારું કાર્યાલય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી જિલ્લા કાર્યાલય. ચાલો આપણે તાળું બળું ખોલી લેવી. હજી કોઈ આવ્યું તો નથી, પહેલો હું આવ્યો, મને વહેલા બોલાવ્યો, પોતે કોઈ નહીં. આ છે આપણું કાર્યાલય. જો અત્યારે તો નાનું છે પણ ટૂંક સમયમાં મોટું થવાનું છે. બધા એવું અંદર પંખો ચાલુ રાખીને કોઈ વ્યૂ ગયું? હા યાર, નીતિનભાઈને ઠંડી જોયો ભાઈ, અંદર પંખો ચાલુ મેકીને વીએ કહેતા. જો અમારું કાર્યાલય છે. આજે કલર કામ કરવાનું, આ ગેરું બેરું જો બધું મેળવીને બધું અમને દેખાડતા રહી.
કલાકની રાહ જોડાવીને આવ્યા છે આ ભાઈ. આ ભાઈ તો વહેલા વી આવ્યા આપણે કલાક પછી. હલો અજાય આપણે ઉદય જો કામ ચાલુ થઈ ગયું છે. આપણે દીવથી લખવાનું એમ બધી જગ્યાએ દિવાલે આપણે લખીને તમને દેખાડીએ કેવું લાગે છે. હાલો હા ભાઈ આવે મારા ભાઈ અહીં આગળનું બધું બતાવીને અમે આવ્યું તમારી દિવાલે અમે બતાવી હાલો